जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 39 श्लोक में भगवान उग्र स्वरूप भयभीत थयेला अर्जुने भगवान ने स्तुति करवानी शरू करी अने आपणे ए पण जोयुं के बीजुं करी पण शुं शके, एमनाथी बीजुं थई पण शुं शके। एटले मात्र बे हाथ जोड़ी અને શિરસા પ્રણમ્ય મસ્તકથી પ્રણામ કરી અને ભગવાનની સ્તુતિ અને એ પણ ભીત ભીતઃ સગદગદઃ એવા શબ્દો વાપર્યા। ગદગદિત કંઠે તે ભગવાનને કહે છે। અને 39ના શ્લોકમાં ભગવાનને એવું કીધું અર્જુને કે વાયુ યમઃ અગ્નિ વરુણ શશાંકઃ પ્રજાપતિ ચ પ્રપિતામહ। આ બધું જ તમે છો। વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્रमा, પછી દક્ષ પ્રજાપતિ અને પ્રપિતામહ બ્રહ્માને પણ ઉત્પન્ન કરનાર તમે છો। એટલા માટે હું તમને સહસ્તકૃત નમો નમસ્તે, તમને હજારો હજારો નમસ્કાર કરું છું। ત્યાંથી પણ અર્જુન અટકતા નથી અને ફરીથી એમ કહે છે પુનઃ ભૂયઃ અપી નમઃ અસ્તુતે। હું તમને ફરીથી વારંવાર નમસ્કાર કરું છું। ભૂયઃ વારંવાર નમસ્કાર કરું છું। અને હવે અર્જુન એક સામે ઊભા રહીને અર્જુન એ પ્રમાણે કરે છે। કદાચ એવું બન્યું હશે કે અર્જુનને ઈચ્છા થઈ હશે કે હું આમની પ્રદક્ષિણા કરું। એમ આપણે ઘણી વખત મંદિરે દેવ દર્શને જતા હોઈએ ત્યારે ભગવાનની સામે નતમસ્તક થઈ અને એમને પ્રણામ કરતા હોઈએ અને પછી જ્યારે પ્રદક્ષિણા કરતા હોય ને ત્યારે પણ બે હાથ જોડેલા જ હોય છે, દરેક દિશાઓમાંથી, આગળ પાછળ બધેથી। એમ એ જ સ્થિતિમાં અર્જુન પણ નમઃ પુરસ્તાત અથ પૃષ્ઠતઃ તે નમઃ અસ્તુતે સર્વતઃ એવ સર્વ અનંતવીર્ય અમિત વિક્રમઃ ત્વમ સર્વ સમાપ્નોષિ તતઃ અસી સર્વ। અર્જુન શું કહે છે? સર્વ, હે સર્વસ્વ સ્વરૂપ, હે સર્વ સ્વરૂપ, નમઃ પુરસ્તાત, આપને આગળથી નમસ્કાર હો। પુરસ્તાત નમઃ, અથ તે, તમને આગળથી નમસ્કાર હો, અથ તેમજ પૃષ્ઠતઃ, પાછળથી પણ નમસ્કાર હો। હું તમારા સન્મુખ ઊભો રહી અને આપની જે પાછળ જે કંઈ આપનું શરીર છે એ તરફથી પણ હું આપને નમસ્કાર કરું છું। પાછળથી પણ નમસ્કાર હો। પછી કહે છે નમઃ અસ્તુ તે સર્વતઃ એવ સર્વ, આપને સર્વતઃ બધી બાજુએથી જ નમઃ અસ્તુ નમસ્કાર કરું છું। આપને દરેક દિશા, દસે દિશાઓમાંથી હું આપને નમસ્કાર કરું છું। ટૂંકમાં આપનું મુખ જ માત્ર, આપનું સામેનું જ અંગ માત્ર નમન કરવા યોગ્ય છે। એમની દરેક દિશામાં કોઈ પણ એંગલ, 36 એંગલથી તમે ભગવાનને જુઓ, કોઈ પણ એંગલથી તમે જુઓ, દરેક જગ્યાએ ભગવાન છે। અર્જુનની દ્રષ્ટિએ કેવા લાગે છે? એટલા માટે એમ કે છે કે નમઃ અસ્તુ તે સર્વતઃ એવ સર્વ, એ સર્વ સ્વરૂપ હું તમને બધી દિશાઓમાંથી, સર્વ દિશાઓથી નમસ્કાર કરું છું। પછીનો શબ્દ વાપરો અનંત વીર્યમ અમિત વિક્રમઃ ત્વમ, હે અનંત વીર્ય ધરાવનાર અને અમિત વિક્રમ અને અનંત પરાક્રમ વાળા, ત્વમ આપે, સર્વ સમાપ્નોષિ, સર્વ એટલે આખા બ્રહ્માંડને, સર્વને, બધું કઈ જે વસ્તુઓ છે તે બધાને, સર્વ બ્રહ્માંડને એક જ સ્થાનમાં, એવા અર્થમાં કહે છે સમાપ્નોષિ, સમેટી રાખ્યું છે। તમે તમારા વિરાટ સ્વરૂપના એક અંગની અંદર, એકસ્થ એવો શબ્દ ભગવાને અર્જુનને કીધો હતો। ઈહ એકસ્થમ પશ્ય, અહીં એક સ્થાને તું જો, આખા બ્રહ્માંડને તમે સમેટી રાખ્યું છે। સમાપ્નોષિ તતઃ અશ સર્વમ, અને માટે સર્વ કંઈ આપ જ છો। જે કંઈ બધું જ જે છે સર્વ કંઈ આપ જ છો, આપણાથી બીજું કંઈ છે જ નહીં। અર્જુને પહેલા વાત કરી કે નમઃ પુરસ્તાત અથ પૃષ્ઠતઃ તે, હું તમને, અર્જુને ભગવાનનું ઉગ્ર રૂપ જોયું અને ઉગ્ર રૂપ જોયા પછી એમણે અતિ ઉગ્ર રૂપ જોયું
અને એમને કારણે અર્જુને કીધું કે ભાઈ ત્રણે લોક ભયભીત થઈ ગયો છે, એમની સાથે સાથે હું પણ ભયભીત થઈ ગયો છું. અને ભયભીત થઈ જવાને કારણે અર્જુનને કંઈ સમજાતું જ નથી કે હવે મારે શું કરવું, શું બોલવું, શું કહેવું. એટલા માટે પ્રાંજલિ બે હાથ જોડી શીર્ષા પ્રણમ્ય અને મસ્તકથી પ્રણામ કરે છે. આગળ અને પાછળ બધી દિશાઓમાંથી નમઃ પુરસ્તાત પૃષ્ઠતઃ નમઃ અસ્તુ તે સર્વત, દરેક દિશાઓમાંથી. અને એ પણ પાછા ભગવાનને પૂર્વ શ્લોકમાં શબ્દ વાપર્યો તો અર્જુને ભૂયઃ, વારંવાર નમસ્કાર કરે છે, એક વખત નહીં, અવારનવાર સામેથી, બાજુમાંથી, દરેક દિશાઓમાંથી નમસ્કાર કરી રહ્યા છે. અને એમના સિવાય એમની પાસે બીજો કોઈ સારો રસ્તો પણ નથી. બીજું, ભગવાન એમને કેવા દેખાણા, ઉગ્ર સ્વરૂપમાં ભગવાન એમને કેવા લાગે છે તો કે અનંત વીર્યમ. અનંત વીર્યમ એટલે આપણે શું કીધું કે ભાઈ જેમની પાસે અનંત વીર્ય શક્તિ, જેમની પાસે અનંત, જેમનો કોઈ અંત નથી એટલી જેનામાં શક્તિ છે, એવા અનંત વીર્ય ધરાવનાર, અનંત શક્તિ ધરાવનાર. હવે તેજમાં ભગવાન છે, એટલું બધું તેજસ્વીતા છે કે આમની પહેલા પૂર્વ શ્લોકોમાં આવી ગયું કે હજારો સૂર્યના પ્રકાશ હોય તો પણ એમની ઉપમા નથી આપી શકાય, એટલે કે એનાથી પણ વધારે અનંત છે. પછી બળની બાબતમાં પણ ભગવાન છે એ અનંત છે, અને અનંત છે આ એમની જે શક્તિ છે એ અનંત છે. આપણે જાણીએ છીએ કે એટલા માટે તો આપણે એમને ગિરિધર કહીએ છીએ. એકમાત્ર આંગળી, ટચલી આંગળીના એક નખ જેવું તાકાત કેટલી હોય છે, અને એમની ઉપર એ એમને આખે પર્વતને ઉપાડી લે છે. તો આમનાથી મોટું એમનું પરાક્રમ કયું હોય, એમની શક્તિ કઈ હોઈ શકે. પછી બીજી વાત કરી કે અમિત વિક્રમ, તમારું જે સંરક્ષણ કરવા વાળા કાર્યો છે, બીજાના રક્ષણ કરવા વાળા કાર્ય છે, એ પણ કેવા છે તો કે પરાક્રમયુક્ત સંરક્ષણ વગેરે કાર્યો પણ અસીમ છે. આમ શક્તિ અને પરાક્રમ બંને અમિત છે. તમે જે પરાક્રમ કરો છો સંરક્ષણ માટે, દાખલા તરીકે ગોકુળના લોકો તળાવનું પાણી ન પી શકતા કેમ કે એમની અંદર કાલિય નામનો નાગ હતો, એમનું ઝેર એમનાથી અસર થઈ જતું પાણીમાં, એટલે કોઈ ન જતું એમની પાસે. તો ભગવાને એ પ્રકૃતિના તત્વને લોકોપભોગ બનાવવા માટે એ નાગને પણ નાથી લેવાનું પરાક્રમ કર્યું. અને એ પરાક્રમ કેવું છે તો કે અમિત વિક્રમ. એમાં પણ આપ અમિત છો. જેટલા પરાક્રમ બકાસુર છે, અઘાસુર છે, માસી પૂતના છે, આ બધા જે કંઈ ભગવાને પરાક્રમ કર્યા છે, કોઈ ને કોઈ રીતે છે એ સમાજ ઉપયોગી છે, સમાજને ફાયદાકારક, સંરક્ષણ માટે, સમાજના રક્ષણ માટે. પછી અહીં એક વાત કરી કે સર્વમ સમાપ્નોષિ તતઃ અસી સર્વમ, આપે બધાને સમાવૃત્ત કરી રાખ્યા છે. સમાવૃત્ત કરી રાખ્યા એટલે બધાને તમારા અંતર્ગત લઈ લીધા છે. આપ સઘળી જગ્યાએ વ્યાપ્ત છો. સઘળો સંસાર આપની અંતર્ગત આવી ગયો છે. જે કાંઈ સ્થાવર, જંગમ, જળ, ચેતન, અનંત કોટી બ્રહ્માંડ, આ જે કાંઈ સૃષ્ટિ છે એ બધું જ આપની અંતર્ગત, આપના એક અંશની માત્રમાં આવી જાય છે. અર્જુને ભગવાનનું અલૌકિક અને વિલક્ષણ વાત જોઈ ભગવાનની અંદર કે આટલા હજારો યોદ્ધાઓ, આ દ્રોણ છે, ભીષ્મ છે, આ બધા જ ભગવાનની અંદર સમાઈ રહ્યા છે. અને ભગવાન પણ કેવા વિકરાળ સ્વરૂપ, એની દાઢો વિકરાળ છે, એમના દાંતની વચ્ચે અમુક ફસાયેલા છે, કોઈને જીભથી ચાંટી રહ્યા છે. આવું એક વિલક્ષણ અને અલૌકિક ભગવાનના એમની બધા લક્ષણો જોયા છે. અને અનંત સૃષ્ટિમાં આ ભગવાન છે એ એમને પરિપૂર્ણ લાગે છે અને વ્યાપ્ત થયેલા. આખી સૃષ્ટિ જ એમના કોઈ એક અંશની અંદર સંપૂર્ણપણે સમાયેલી છે, અને આખી સૃષ્ટિ એમના અંશની અંદર આવી જાય છે. બીજું, ભગવાનના વિરાટ રૂપને જોઈ અને અર્જુને 11માં આ જ અધ્યાયના 19મા શ્લોકમાં શું કીધું હતું તો કે સ્વ તેજસા વિશ્વમ ઇદમ તપંતમ, તમારા આ તેજથી વિશ્વ તપી રહ્યું છે. તો જે આ સંતપ્ત થવા વાળું વિશ્વ છે અને એ વિશ્વને સંતપ્ત કરવા વાળું છે, એ બંને એક રીતે જોઈએ તો શું છે તો કે વિરાટ સ્વરૂપનું જે એક અંગ છે, બહાર નથી થઈ રહ્યું, એ અર્જુન વિરાટ સ્વરૂપમાં જોઈ રહ્યા છે.
19મા શ્લોકમાં સ્વ તેજસા વિશ્વમ ઇદમ તપંતમ, એ જે બંને તપવા વાળું ને તપાવવા વાળું એ બંને એક જ છે. પછી 20મા શ્લોકમાં શું કીધું હતું? તો કે લોકત્રયમ પ્રવ્યથિતમ મહાત્મન, હે મહાત્મા આ ત્રણેય લોક વ્યથિત થઈ રહ્યું છે. આ જે વ્યથિત કરવા વાળું છે અને જે વ્યથિત થઈ રહ્યું છે ત્રણેય લોક, એ પણ એક વિરાટ સ્વરૂપનું જ અંગ છે, એમનાથી કોઈ જુદું નથી. ત્રિલોક પણ એમની અંદર ત્યાં છે અને એમને વ્યથિત કરવા વાળું પણ એટલે એમનું જ સ્વરૂપ છે. આગળ પછી એમ આવતું ગયું હતું કે બધા દેવો હાથ જોડી અને વિનંતી કરી રહ્યા છે અને ભયભીત થયેલા રાક્ષસો નાસી રહ્યા છે. આ દેવોનું નાસવું અને રાક્ષસોનું ભાગવું એ પણ વિરાટ રૂપનું જ એક અંગ છે એમની અંદર જ. એટલે સમગ્ર સર્વમ સમાપ્નોષિ તતઃ અસि સર્વમ, આ બધું જ તમે છો, તમારા સિવાય કંઈ છે નહીં. દેવોનું હાથ જોડીને નમન કરવા, રાક્ષસોનું ભાગવું, ત્રણેય લોકોનું તપવું કે પછી એને તપાવવું, એમને ત્રસ્ત કરવું, આ તમારા તેજનું એ બધું જ તમારું સ્વરૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, રુદ્ર, ભીષ્મ, દ્રોણ, કર્ણ, સઘળા રાજાઓ દિવ્ય વિરાટ રૂપના અંગો છે અને એ દિવ્ય વિરાટ રૂપના અંગો છે અને ભગવાન માટે શું કહે છે કે સર્વમ સમાપ્નોષિ તતઃ અસि સર્વમ, બધાને તમે સમાવી લીધા છે, એમને વ્યાપ્ત કરી લીધા છે અને આ બધું જ તમે છો. જે કાંઈ અર્જુને વર્ણન કર્યું છે બધું જ તમે છો. એટલે એક રીતે જોઈએ તો આપણે ઘણી વખત એવું માનતા હતા કે આપણે બહાર જોઈ રહ્યા છીએ, પણ ખરેખર અર્જુન વિરાટ રૂપનું વર્ણન કરે છે. એટલે વિરાટ રૂપમાં જ થઈ રહ્યું છે અને બંને અંગો પાસાઓ છે ભગવાન પોતે છે. આમ સરસ મજાનો 40મો શ્લોક કે નમઃ પુરસ્તાત અથ પૃષ્ઠતઃ તે નમઃ અસ્તુ તે સર્વત એવ સર્વ અનંત વીર્યમ અમિત વિક્રમઃ સ્ત્વં સર્વ સમાપ્નોષિ તતો અસि સર્વ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.